ઓમ નમો નારાયણ. જય માતાજી. મિત્રો, આજે વાત કરવી છે એવા સ્થળની કે જે સ્થળનો સીધો નાતો રામાયણથી છે. જી હા મિત્રો, વાત કરવી છે આપણે જાનકી મંદિર જનકપુર, જે આવેલું છે નેપાળમાં. અને મા સીતાજીનું જે જન્મસ્થળ છે એ નેપાળના બોર્ડર ઉપર, એટલે કે બિહારમાં આવેલું છે. સીતામઢી તરીકે જે ખૂબ પ્રખ્યાત મંદિર છે. અહીં જ વીત્યું છે સીતાજીનું બાળપણ. આ જ છે ત્રેતાયુગની જનકપુરી. વૈશાખ સુદ નોમ એ દેવી સીતામાનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. નેપાળની રાજધાની કાઠમંડુથી લગભગ 123 કિલોમીટરના અંતરે આવેલું છે જનકપુર. દેવી સીતા એટલે કે સ્ત્રી તત્વનું સહનશીલતાનું અને સુશીલતાનું અને સમજદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ. દેવી સીતા એટલે તો ત્યાગની દેવી. આજનો દિવસ એટલે કે વૈશાખ સુદ નોમ એ દેવી સીતાનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. શું તમે જાણો છો કે દેવી સીતાનું બાળપણ ક્યાં વીત્યું હશે? જ્યાં દેવી સીતાનું બાળપણ વીત્યું છે તે સ્થાન આજે ક્યાં આવેલું છે? તો ચાલો આજે આપણે એ જગ્યા ઉપર જઈએ કે જ્યાં ત્રેતાયુગની જનકપુરી, એ જનકપુરીમાં કે જ્યાં આજે પણ દૃશ્યમાન છે રાજા જનકનો મહેલ, અને આ મહેલના કણકણમાં સચવાય છે દેવી સીતાના સ્પંદન. આમ તો સમગ્ર નેપાળમાં આધ્યાત્મિકતાની અનુભૂતિ ડગલે ને પગલે મળતી જ રહે છે, પરંતુ નેપાળની રાજધાની કાઠમંડુથી લગભગ 123 કિલોમીટરના અંતરે આવેલું જનકપુર ભક્તોના હૃદયમાં અધકરેનું સ્થાન ધરાવે છે. ધનુષ જિલ્લામાં આવેલું આ શહેર કે લોકો જનકપુરના નામે કે જનકપુરના બદલે જનકપુર ધામ કહેવાનું વધારે પસંદ કરે છે. અને કેમ ન કહે, કારણ કે અહીં તો હતી રામાયણ કાળની મનોહરી અને મંગળકારી અને મનુષાપૂર્તિ મિથિલા નગરી. ત્રેતાયુગમાં મિથિલા નગરીના રાજા જનકપુરે રાજ હતું, અને લોકવાયકા એવી છે કે આ જનકપુર જે તે સમયે મિથિલાની રાજધાની હતું. દેવી સીતાનો જન્મ કયા સ્થાન પર થયો તેને લઈને ભલે મતાંતર થયા હોય, પરંતુ એ વાત તો દ્રઢપણે મનાઈ રહી છે કે આ જનકપુર જનક મહેલમાં જ વીત્યું હશું દેવી સીતાનું બાળપણ. લોકમાન્યતા અનુસાર પ્રાચીન કાળમાં વિદેહના નામે પ્રસિદ્ધ આ સ્થાન પરથી જ જનક રાજાનો શાસન ચલાવતા. વાસ્તવિકતા વિદેહની ગાદી પર બેસનાર દરેક રાજા જનક તરીકે ઓળખાતા હતા, અને તે જ કુળમાં રાજા શિરધ્વજનું પ્રાગટ્ય થયું. આ શિરધ્વજ એટલા ગુણી અને જ્ઞાની હતા કે તે જ જનક રૂપે પ્રસ્થાપિત થઈ ગયા, અને તેમને જ ધરતી ખેરતા એક કન્યા રત્નની પ્રાપ્તિ થઈ. તે કન્યા એટલે તો દેવી સીતા. સીતા કે જે જનકપુરની આ જ ધરા પર ઉછર્યા હોવાની માન્યતા છે. ત્રેતાયુગની આ જનકપુરીએ દેવી સીતાના બાળપણને નિહાળ્યું પણ છે, અને સાથે જ પ્રભુ શ્રી રામ પ્રત્યેના સીતાજીના અનુરાગનું તે સર્વપ્રથમ સાક્ષી પણ બન્યું છે. આ એ જ ભૂમિ છે કે જેની વાટિકામાં સિયારામજી પ્રથમવાર મળ્યા હતા, અને આ જ ભૂમિ પર ધનુષ ભંગ કરી અને શ્રીરામે મિથિલાને વર્યા હતા. શ્રીરામજીને એ યાદો અને સ્પંદનો આજે પણ આ ભૂમિ પર સચવાયેલી છે, અને તેને વધારે દ્રઢતા પ્રદાન કરી રહ્યો છે. અહીંનો આ જનક મહેલ જે પ્રસિદ્ધ છે જાનકી મંદિરના નામે. તો ચાલો વધારે હજી દર્શન કરીએ. આ જગ્યા મિત્રો આવેલી છે જનકપુરની અંદર, કે જ્યાં ભગવાન શ્રી રામ તથા માતા સીતાનું અવિરત ગુણગાન ગવાઈ રહ્યું છે. એમના લગ્ન ગીતની ઝાંખી તથા ભગવાન રામ અને સીતાના અવિરત ગુણગાન અહીં ગાતા જ હોય છે. જનકપુરમાં રોજના હજારો માણસો, હજારો ભાવિ ભક્તો અહીં દર્શન કરવા આવે છે. આપ જોઈ શકો છો, આ છે ભગવાન રામ અને જ્યાં માતા સીતાના લગ્ન થયા હતા એ લગ્ન મંડપ. આ લગ્ન મંડપમાં ભગવાન રામ તથા સીતાજી, ભરત તથા ઉર્મિલા તથા લક્ષ્મણ તથા ઉર્મિલા, ભરત તથા માંડવી અને શત્રુઘ્ન તથા પૂનમ એમ ચારેના લગ્ન એક સાથે અહીંયા જ થયા હતા. આ ભગવાન રામ અને
માતા સીતાના દર્શન આપ કરી શકો છો. ત્યારે આ બધાએ 33 કરોડ દેવતાઓ ત્યારે આ મંડપ. તો આ વિડીયો આપણને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય નારાયણ.